આજે યોજાયેલી કિસાન અધિકાર યાત્રામાં કચ્છમાંથી 300 થી 350 ખેડૂતો આ કિસાન અધિકાર યાત્રાની અંદર ખેડૂતોના સહયોગ માટે આવ્યા હતા। કંપનીઓ સરકારની સાથે ખેડૂતો પર અત્યાચાર કરવાનું કાવતરાના ભાગરૂપે હજારો ટ્રેક્ટર લઈને ખેડૂતો ભેગા થયા છે। હવે જો સરકાર નહીં જાગે તો 2027માં ભાજપને ભોગવવાનો વારો આવશે તેવું લોકો જણાવી રહ્યા છે। આજે ગુજરાતભરમાંથી અને એમાંય અમારા કચ્છમાંથી આશરે 300 થી 350 ખેડૂતો આજે આ કિસાન અધિકાર યાત્રાની અંદર ખેડૂતોના સહયોગ માટે આવ્યા છે। અદાણી અંબાણી અને પાવર ગ્રીડની લાઈનો જે મનમાની કરી અને આ સરકાર અને તંત્રને સાથે રાખીને જે ખેડૂતોને પરેશાન કરવાનું કાવતરું કર્યું છે એ કાવતરાના ભાગરૂપે આજે ખેડૂતો આજે આ અમદાવાદના શાંતિપુરા સર્કલ ઉપર એકઠા થયા છે। તમે જોઈ શકો છો આ નજારો કે ખેડૂત આજે એક સંગઠિત થઈ અને અહીંયા ઊભા છે અને હજારો ટ્રેક્ટરો લઈ અને ખેડૂતો અહીંયા આવ્યા છે। આજે પણ જો સરકાર નહીં જાગે તો સરકારને આવતા વિધાનસભા 2027ની અંદર ભોગવવાનું ચોક્કસ છે અને ખેડૂતોનો અવાજ જો આજે નહીં સાંભળે તો આજ ખેડૂત ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકારો ઉથલાવી છે તો ભાજપ જાણી લે। માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીને કહેવા માંગીએ છીએ કે આ તમે નજારો જોઈ લો, ખેડૂતોની તાકાત શું છે અને ખેડૂતો શું કરી રહ્યા છે। જો આજે નહીં જાગો તો આવનારા સમયમાં તમને ભોગવવાની તૈયારી રાખજો।